ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ તો જો રેડી થઈને નીકળી ગયા છીએ. જવાનું છે એક એન્ગેજમેન્ટમાં, સગાઈમાં. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધા મિત્રોને. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે સવારમાં નીકળી ગયા છે ફંક્શનમાં જવા માટે. જો બધા રેડી થઈ ગયા છે અને આરાધ્યા અને કીર્તન જો બેસી ગયા છે પાછળ. આરાધ્યાને તો બહુ ઉતાવળ છે. આરાધ્યા કા આરાધ્યા એનું પર્સે જુદું લીધું જો ભેગું. હા, રૂમાલ નાખવા હાટું. તો જો હવે જે નીકળી ગયા છીએ તૈયાર થઈને હવે જઈએ છીએ. તો હજી પહોંચતા તો વાર લાગશે કે 9:30 તો થઈ ગયા છે. ટ્રાફિક પણ છે જો બજાર રાજકોટમાં સિટીમાં. બધે રોડ રસ્તાના કામકાજ હાલે છે ને એટલે હમણાં બધો ટ્રાફિક ફૂલ થઈ જાય છે. હે? હા, એનું એ જીસીબી જ છે. ઓલું આવે ઈ ને આ બધા જીસીબી જ કહેવાય. તો આપણે જઈએ છીએ બાયપાસ, રાજકોટની બાયપાસ જવાનું છે અમારે બારોબાર ફાર્મ હાઉસમાં. તો ચાલો આગળ જઈએ અને મળીએ પાછા. સગાઈનું એન્જોય કરી.
હા તો જો આપણે આવી ગયા હતા સગાઈમાંથી ઘરે અને વાગી 3 સવા 3 આવ્યા હતા અને આવીને જો માથું બાથું બહુ ચડ્યું હતું તો સૂઈ ગયા હતા આરામ કરીને હવે ફ્રેશ થઈ ગયા છીએ અને જો અમારા આરાધ્યા બેનને જો ચોકલેટમાંથી સ્ટીકર નીકળ્યું છે ને એટલે સ્ટીકર લગાવીને બેસી ગઈ છે એ ઓલો પડો આપ્યો હોય ને ઓલા પતાહાનો એમાંથી લાણે આપી હોય ને એમાંથી ત્યાં બ્રિજ ઉપર મૂકી મેં જો ત્યાં સગાઈમાં ગયા હતા ત્યાં આપ્યા હોય ને પતાસાના ઓલા પડા પેકિંગ કરેલા એમાંથી નીકળ્યો હા એટલે ગળા વધારે બળે આય તે તો નન્યા ખાધી હતી ને પણ દીધી હતી નન્યા આજે 2 હશે એમાં જો એક નહીં 2 છે ને પછી આરાધ્યા શરદી હડહડ થાય છે ખબર છે ને તું બીજી લઈ લેજે આજ નહીં કાલ ખાજે હવે તું આજ તો એક ખાધીશ ને હું ન હોય કોકનું મનાય જરી જો અમારા ભાઈ બેન આ ઘરે હોય ને એટલે બાંધવાનો જ હોય અને અહીંયા મમ્મીએ જો આમળા બનાવ્યા છે હળદર મીઠાવાળા આમળા બનાવી નાખ્યા છે તો તાજા હોય ને ત્યાં સુધી આ પણ એવું થાય છે પછી હુકાઈ જાય ને પણ નથી ભાવતા તાજા હોય ને ત્યાં સુધી હળદરવાળા ભાવે છે હા હવે તું સ્ટીકર લગાડ્યા છે એવડો છો હા વાળો તો જો હવે આ ઉપર આવી ગયા છે રસોઈ બનાવવા માટે વાગી ગયા છે સાંજના 6:30 અને હવે શું બનાવવું નક્કી કરું છું ખીચડી ને શાક ને એવું બનવું કેમ કે બપોરે બધું જમીને આવ્યા હોય એટલે અત્યારે તો સાદું ખાવાની ઈચ્છા થાય છે શાક ને રોટલી કા ભાખરી કેમ કે બહાર જમવા જાય ને એટલે આખો દી આપણો બગડે એવું થાય જરીક જમી પણ હે શું શાક હવે હું વિચારું શેનું બનાવવું ઈ જોવો હવે કાં આરાધ્યા કોબીનું ખાવું તો તાર શેનું ખાવું સેવ ટમેટાનું તો ગાંઠિયાનું તો હું ખાવું તો કાંઈ નહીં એમનું રહેશે પૂછ્યું તો પણ એમાંથી કાંઈ શાક બીજા કયા બનાવવાના હોય બટેટાનું હે બટાટાનું શાક ને ભાખરી અમારા આરાધ્યાને જો શાકના વાંધા હોય હા બટાટાનું શાક ને ભાખરી હા તારે બટેટાનું શાક ને ભાખરી તો કીર્તન ને અલગ ને આરાધ્યા ને અલગ જો અમારે આવું જ હોય બે ભાઈ બેન ને વાંધા અમે ગમે ખાઈ લઈ પણ ઈ બે માંથી કઈ ખાઈ નહીં તો ગળું પણ બહુ બળે છે આજ તો પાછું એટલું ગળું બળવા માંડ્યું છે હમણાં વાહરા હોય કે કોને ખબર ગળા મમ્મી આપણે વેલું પાણી ચાલે ગરમ પાણી કરવું છે ને મારે કોગળા કરવા છે ગળામાં હા હું કરી નાખું તું કરી નાખીશ તો તપેલીમાં કરવું જોઈએ હો મારે કોગળા કરવા સુના પાણીના મીઠું નાખવાનું છે તો ચાલો આરાધ્યા બેન મને ગરમ પાણી કરી દેશે આજ તો લાઈમાં વધારે નાખવું એટલા પાણી શું થાય ઊભી રહે સીધું આમાંથી લઈ લે ઓલું ઠંડુ માટલાનું ન બગાડે સીધું આમાંથી ઊભી રહે હો થોડુંક હજી નાખવા દે લ્યો હવે મૂકી દે ગરમ તો ચાલો આપણે કોગળા ગરમ પાણીના કરી લઈને પછી રસોઈ બનાવવાનું કરીએ ચાલો હું બતાવું લ્યો આરાધ્યા બનાવે છે એટલે કે બતાવો લ્યો ઈ ગરમ પાણી બનાવે તમે જોવો હાલો ઈ ખોલી દેવાનું મારે પાછું આ તું બેસી જા તો નિયા બેઠો તો નિયા હાલ તો એક ઊભા થાય ને ત્યાં બીજું આવે તરત હવે આરાધ્યા એમાં પાણીમાં મીઠું નાખશે અને હવે મૂકશે હમણાં ગેસ ઉપર તો ચાલો રસોઈ બનાવી લઈએ આપણે જો જમી કાઢીને ફ્રી થઈ ગયા અને કામ પતી ગયું બધું અને વાગી ગયા છે 9 વાગ્યા અને આજ તો જો ફ્રી થઈ ગયા છે અને અમારા આરાધ્યા બેન ને કીર્તનભાઈ જો મેચ ચાલુ છે કીર્તનને મેચ હોય ને જે દી એટલે આખો દી ટીવીમાં મેચ જ આવે બીજું કઈ આવે જ નહીં મેચ જોવી ગમે એટલે આમ જો કીર્તન એમ ઠેકડા તું બધે માયરમાં ક્યારેક નો હાથ મળાઈ જશે ને તો ખબર પડશે કૈલાસ યાત્રા પ્રવાસ રાજકોટ એ બા એ મૂકી દે એ લે એમાં મારવાનું હે બોલવાનું નહીં મારવાનું સીધું એટલે પછી બાંધવાનું થાય જ ને એકા બીજીને ભાઈ બેન ને બે ને કીર્તન હું મારી તને ઈ ચંપલ હા ખાજે ધોઈને તો ચાલો આજ તો જો થાકી ગયા છીએ તો હવે સુઈ જવું છે વહેલા હાર કેમ કે સગાઈમાં ગયા હતા એટલે બપોર વચ્ચે
એટલે થાકી ગયા છે આજ તો માથું બાથું બહુ દુખતું ને ગળા હમણાં પકડ્યા છે કોણ જાણે હમણાં વાર નીકળ્યો હોય એવો કે કોને ખબર નગરા ગળા જો આ પાછું તપેલી ભરીને મેના આરાધ્યાએ ગરમ પાણી પી લીધું અત્યારે કા આરાધ્યા થોડું ગરમ પાણી પીધું ને કોગળા કર્યા ને એટલે થોડું ગળામાં રાહત થોડીક થઈ હોય ને એવું લાગે છે એટલે આરાધ્યાને જો હમણાં શરદી થઈ હતી પણ ગરમ પાણી પીવે જ ને 3 દીથા એટલે હારે હરખું થઈ ગયું ને ગળું એટલે એને ગળું હાવ મટી ગયું તો ચાલો આ સાથે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો હે સબસ્ક્રાઇબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે તો ત્યાં સુધી જય સ્વામિનારાયણ બધાયને